હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના 10 દિવસના વ્રત બાદ છેલ્લા દિવસે જાગરણ કરી વાતે ગાતે મા દશામાની મૂર્તિઓનું વિસર્જન પ્રાંતિજ સહિત તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના વ્રત કરતી મહિલાઓ દ્વારા મા દશામાની મૂર્તિનું 10 દિવસ માટે પોતાના ઘરે સ્થાપન કરી 10 દિવસ ઉપવાસ કરી સવાર સાંજ માની આરતી ઉતારી માને ભાવતા ભોજન સહિત પ્રસાદ અર્પણ કરી માને રીઝવતા હોય છે અને માના આશીર્વાદ લેતા હોય છે। જ્યારે 10મા દિવસે આખી રાત જાગરણ કરી વહેલી સવારે મા દશામાની મૂર્તિનું તળાવ કે નદીમાં પધરામણી કરી વ્રતનું સમાપન કરે છે। ત્યારે પ્રાંતિજ સહિત પંથકમાં ઠેર ઠેર તળાવ બોખ નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ ખાતે પણ મા દશામાના મંદિર પાસે આવેલ બોખમાં મા દશામાની મૂર્તિઓની પધરામણી કરવામાં આવી હતી। જ્યારે મંદિરના વિશાળ ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી। જ્યારે મા દશામાના મંદિરના વ્યવસ્થા સ્થાપક નિત્યાનંદભાઈ દ્વારા મૂર્તિ વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી હતી। ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। તો પ્રાંતિજ ફાયર ટીમ તથા ભોઈ સમાજના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મૂર્તિ વિસર્જનમાં પોતાનો સહયોગ પૂરો પાડ્યો હતો। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। દશામા વ્રત ઉત્સવનો આજે અંતિમ દિવસ, આજે માતાજીની સાગણીનું વિસર્જન થઈ રહ્યું છે। પ્રાંતિજ દશામા મંદિરના દશામા ઘાટ પર દશામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મૂર્તિ વિસર્જનની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રાંતિજ નગરપાલિકાની ફાયરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દશામા મંદિરના સ્વયંસેવકો દ્વારા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર તાલુકામાંથી ગામે ગામથી માતાજીની મૂર્તિ માટે વિસર્જન માટે ભાઈ બહેનો આવી રહ્યા છે। આજના આ અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ શાંતિથી વિસર્જન કરી શકે તે માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરી ખૂબ આયોજન કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારનું આયોજન રહેશે। સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજના આ પવિત્ર દિવસે અંતિમ દિવસે સૌ દત્તપિતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। જય દશામા।